ગામ મોઢાથી અમારે મનુભાઈ શંકરભાઈ અમારે આથળિયાની ફરમાઈશ હોય. અમારું આથળિયા પરિવાર છે. અમારે મનુભાઈ ગવરાવતા હોય. દિલ્હી માઇલ પર એવો હરખ હોય. બાપ મારી માં ચામુંડ, મારી માં જહુ, મારા દાદા કાનબા દાદાના વ્યવહારની દેવી કહેવાય. અને અમારે મોઢા ગામની જગતના વિહામાની દેવી છે. અમારે ભુવા શ્રી અમારે રાધુભાઈ ભુવા છે. એવડી જગ્યામાં દેવી અમર પાવો બનાવ્યો. મારી માં જહુ, મારી સોટલા મુજબની દેવી સામણે મારા દાદા કાનબાઈની દેવી. બાપ અમારે મનુભાઈ ગવરાવતા હોય. કારણ જગ્યાની માલ પર દેવી ગરીબાઈની દેવી છે. ધર્મને ગરીબાઈ બહુ વાલી લાગી છે મનુભાઈ. ઓ અમારા દાદા કાનબાઈની દેવીની ફરમાશ છે. તારે સોટલા મુજબની દેવી મારી માં સામુંડાલી જગ્યાની માલના મારી માં જોવે માટે શાંત કર્યો. અને દેવીએ વેણ કાયદો ગાયો. મનુભાઈ દેવીએ વેણ કાયદો ગાયો કે બધા એવી જગ્યાની માલ પાકી. મને કાનબાઈની દેવી મને સામું જહુ ને મારી વસ્તી ઓળખે. એક મારા રાજુનું બાવડું પકડ્યું છે. આળંતા એકદી પગથિયા સોળાયા. એક દિવસ જગ્યાની માલ પાકી. સતની રાખડી અંગોમાં સાટલો કરી આપના પુત્રનો બાળો મારા રાજુને બનાવ્યો છે. એક દિવસ જગ્યાની માલ પર મને જહુ ને મને ચામુંડ ને મારી વસ્તી ઓળખે. બટા જો મારી વસ્તી માંગે ઈ નો કરી દઉં ને તો એવડી જગ્યામાં મને સામણ મને જવું ને ખોટ પડી જાય. બાપો વિશ્વાજી તારો રાધુડો છે. નાના નાના બસડા છે ની માયા નો મેલ તારી વસ્તુ તારા છે કોઈ ધણી નથી મળી. નથી માયા નથી મરી દેવી એટલે તને મારા બાપની મારી સોટી લાગી સામુંડા મારી માં જહુ એ મારી તારી વસ્તુ નીમડા કડવા પાન જીવી છે મળી. ડગલે પગલે મારી ભૂલી જાય વસ્તી ભૂલ છે. મારા દાદા કાનબાના જવાને મારી ખોટું નો લાગવા દીધી મળી. કે મને સામુંડ મારે જહુ ને હું ટપોરો મારો સમારી ના થોડી મારી વસ્તી ભાવીમાં ભાવ રાખે. એક મને એક તન રે ઈ ઓઢાની જગ્યામાં મારી વસ્તી હમુ કોઈ લાગ્યા લાગ માટે બીજી મારી વસ્તી હમુ કરા તો વગર એકદી ઢોલનો ઘા કરે તો હિસાબ નો લાવી દઉં અને લાગ્યા લાગ નો દઈ દઉં ને તો આજ મને સામુંડ મને જહુ ને ખોટ પડી જાય. બાપો લાગી છે. અમારે કાનબા દાદા હતા એમની સેવા એમની ભક્તિ એમનું પુનારત એમનું ભજન કેવું હશે તારા અંબાએ. તારે દેવી આવી ઊભી રહી છે. અત્યારે એવડી જગ્યાની મારા દાદા કાનબાની દેવી વિશ્વાસી માણાનું બાવળું પૂરું અમારે રાજુભાઈ ભુવા બાપ દેવી વિશ્વાસી જગ્યાની માલ તમારા રાધુડા એવડી જગ્યામાં આપના પુણ્યનો બાળો બનાવ્યો છે ને એથી હું સામુંડ જઉં મારા કાનબાના વ્યવહારની માલમાં તો અમર માવો બનાવી એવડી મારી વસ્તીનો તો ક્ષેત્રવા જાઉં પંસાળો તો માવો નો ઉગાડી દઉં ને અને મારી વસ્તી માંગે તો કરતી પાછી મળું તમારી વસ્તીને રેઢી મેળવા જાઉં ને એ જદી મને કાનબાની દેવી મને જવું મને ચામુંડને ખોટ લાગી જાય બાપો. કોઈની સેવા કોઈ કરી કમાઈ જાતી નથી. દાદાની સેવા મેં પહેલા વાત કરી. કોઈ કોઈની સેવા મુલાય જેને
જાદુ થઈ દુઃખ વેઠું છે ના દેવી આવી ઉભરે છે દુઃખ વિના ધર્મ તો પેલા બધા મળતું જ નથી